કહેવામાં આવ્યું કે હજારો વર્ષનું પુણ્ય થાય તો જ આવો અવસર પ્રાપ્ત થાય છે. અને આજે પાલકી લઈને આવેલા કે દર્શન કરવા આવેલા સર્વે ભક્તોને રામ જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. કારણ કે અત્યાર સુધી આપણે રામ જન્મને બધા માણતા તો હતા જ, પણ આ વર્ષે રામ જન્મ માણવાનો વધારે આનંદ આપણા પ્રધાનમંત્રીએ કરાયો કે જે આપણા રામ ભગવાન કારાવાસમાં હતા એમ કહેવાય. હા, બાકી જન્મ તો કૃષ્ણ તો થયેલો ને કારાવાસમાં. હા, રામચંદ્રનો તો બપોરના થયેલો. આપણે કહીએ ને અત્યારે એમણે કીધું કે બપોરે 12 વાગ્યા ને એટલે રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય. એટલે રામ ક્યારે જન્મા? બપોરે 12 વાગે. અને ભગવાન કૃષ્ણ ક્યારે જન્મા? રાત્રે 12 વાગે. હા, તો મર્યાદા પુરુષોત્તમ કહેવાય. એટલે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની આ વખતે ઠેર ઠેર પાલકી, ઠેર ઠેર રામની જન્મોત્સવ ઉજવવામાં એટલા માટે આવ્યો કે ભગવાન આપણા ઝૂંપડામાં હતા, એની જગ્યાએ આજે મહાન વિશાળ મંદિરની અંદરમાં બિરાજમાન થયા. લગભગ 500 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 500 વર્ષ પછી. એટલે 500 વર્ષ પછીથી આપણે અહીંયા પહેલી વખત બહુ સુંદર રીતે દરેક જણ આયોજન અને આનંદ કરે. કારણ કે રામના નામમાં એટલી તાકાત છે. રામ રાખે એટલે કોઈ રાખે નહીં. હમણાં સતીશભાઈ કીધું કે પાલકી યાત્રામાં આવ્યા. હું રસ્તે ચાલતો હતો ત્યારે પાલકી યાત્રાની મેં રસ્તામાં જ એ જોયું કે તાપમાં બધા કેવા ચાલતા ચાલતા આવતા. શક્તિ કોણ આપે? ભગવાન આપે. કારણ કે શક્તિ અને સહન શક્તિ બેમાં બહુ ફરક છે. અને બીજું એક વસ્તુ શાસ્ત્રે બતાવ્યું કે જેનો સ્વભાવ સારો એનો પ્રભાવ આપોઆપ આવી જાય. અને એનો જીવતો જાગતો ઉદાહરણ હું આપી ન શક્યો સતીશભાઈ તમારી 7 દિવસની કથામાં, પણ એમના સ્વભાવ અને એમનામાં જે ભગવાનના લોહીની રગો રગ જે ભરાયેલી એનાથી બાકી મોટા મોટા કથાકારોએ એ કથા કરવા માટે તૈયારી કરવી પડે. જ્યારે સતીશભાઈ 7 દિવસ સુધી સાંઈનું ભજન કર્યું. હા, 7 દિવસ સુધી એમની અવિરત વાણી ચાલુ રહી. ઘણા એમ કે અભ્યાસ કરે તો જા થાય. સરસ્વતી ક્યાં હોય? જીભની અંદર હોય. આપણે ભગવાન નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ એવું ભાગવતમાં એક પ્રસંગ આવે છે. હું સમય વધારે ન લેતો કારણ કે આપણી પાસે બપોરનો સમય પણ બહુ સરસ થઈ ગયો છે. બધાને ભૂખ પણ લાગી હશે એટલે આપણે પ્રસાદ તો લેવાનો જ છે. પણ એક વાત ખાલી ભાગવતની એક નાનકડી ઉદાહરણ આપું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ નરસિંહ મહેતાના મોટા ભાઈ દર વર્ષે કરતા. પણ ઘણી વખત છે ને મોટા હોય, મોટા એટલે કોઈ મનથી મોટા હોય, કોઈ ધનથી મોટા હોય, તો એનો વિચાર કર્યો કે મારા પિતાજીનું શ્રાદ્ધ હું દર વર્ષે કરું અને બધાને આખા ગામને સાગર ભોજન કરવા બોલાવે.